હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. કેમ છો? તો તમારા લોકોનું સ્વાગત છે આપણા આજના મિની વ્લોગમાં. અને તમે લોકો મજામાં જ હશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય અને ગમતા હોય તો મજામાં જ હોવ. તો પછી આપણે આજે જવાના છે ગામડે, કે હું સવારે નીકળી ગઈ હોસ્પિટલથી તૈયાર થઈને ઘરે જવા માટે. અને હા, કેમ કે આજે હું એટલા માટે ઘરે જઉં છું કે કાલે મારે ગામડે સત બની ગઈ છે અને હું કાલે જ જવાની હતી, પણ મારી રજા હતી ને એટલે હું આજે જઉં છું. અને પછી હું નીકળી ગઈ ઘરે જવા. ત્યાં તો મમ્મી મારી રાહ જોઈને બેસી હતી કે ક્યારે આવો એમ. પછી હું આવી એવી ડાયરેક્ટ પહોંચી ગઈ છત ઉપર જઈને હું જોવા લાગી કે યાર કેવું છે. તો આ મારા ટેકા ભરાઈ ગયા છે, હજુ છત ને 15 દિવસ લાગશે ખુલતા. પછી હું ઉપર જઈને જોવા લાગી કે ક્યાંય બધું કમ્પ્લીટ તો છે ને. તો પછી હું જોયું તો સીડીમાં હું જોઈ લો તમે, અમારી સીડી છે. તમને કેવી લાગી કમેન્ટમાં કહેજો. અમારું છત કેવી લાગી કમેન્ટમાં કહેજો. ત્યાં તો દાદી છે ને જૂના જમાનાનું પાંખીઓ લઈને પવન નાખતા હતા, ગરમી હતી એટલે. અને ત્યાં મમ્મી અમારી વાતોમાં હસતી હતી. પછી હું અને મારો ભાઈ ફરી પાછા છત ઉપર આવી ગયા, કેમ કે મારી મમ્મી કે હેડો પાણી પાઈ દો હવે છતને ફરી પાછું, કેમ કે આ બધું જે કર્યું છે એમાં પાણી લગાવીને રાખવાનું છે. અત્યારે તડકો બહુ પડે છે એટલા માટે છત ફાટી ન જાય એટલા માટે. ત્યાં તો મેં હાથમાં પાઇપ લઈ લીધી અને જોયું તો પાણી જ નથી આવતું, કેમ કે અત્યારે પાણી આવતું નથી હોતું. પણ અમે મોટરથી પાણી ચડાવીએ છીએ એટલા માટે, પણ મોટરમાં બી પાણી નથી આવતું. તો મેં કીધું ચલો જ્યારે આવે ત્યારે પાછા આવીશું. અત્યારે ફરી આપણે નીચે જતા રહીએ. નીચે ગયા ત્યાં તો પપ્પા આવ્યા હતા, તો પપ્પાએ જમી લીધું અને હું બી જમી લીધું. જમીને પછી પપ્પા જેનો ડ્રમ લાવ્યા હતા મેં કાલે ધાબુ ભરવા માટે, મતલબ છત ભરવા માટે, તો એને સાફ કરીને આપવું પડે એટલા માટે પપ્પા સાફ કરવા લાગી ગયા. ત્યાં સુધી મેં મારા ભાઈને કીધું ચલો આપણે ત્યાં સુધી કેરી ખાઈ લઈએ. તો તમે લોકો બી ખાવી હોય તો આવી જજો, ઓકે. પછી અમે કેરી ખાતા મારા ભાઈએ કીધું કે આપણા ઘરમાં છે ને બચ્ચા છે, તો માળો છે. તો મેં કીધું ચાલ જોવા જઈએ. તો હું અને મારો ભાઈ જોવા જતા રહ્યા. ત્યાં તો જોઈ તો મને નથી ખબર કે શેના બચ્ચા છે. તો મેં અને મારા ભાઈ જોવા લાગ્યા. તમે કમેન્ટમાં કહેજો કે તમે એને કોના બચ્ચા લાગે છે એટલા માટે. પછી હું અને મારો ભાઈ જોવા લાગી ગયા. ત્યાં તો જોતા હતા અને એની બચ્ચાની મમ્મી આવી ગઈ અને મતલબ બૂમો પાડવા લાગી. પણ બે બચ્ચા હતા, મારો ભાઈ બીજું ગોતવા લાગ્યો. ત્યાં તો અમે એક બચ્ચું બહાર લઈને આવી ગયા. તમે જુઓ કે શેનું બચ્ચું છે. મને તો કોયલ જેવું લાગ્યું, પણ તમને કયું લાગે છે તમે કમેન્ટમાં કહેજો. ત્યાં તો બિચારું બચ્ચું હગી ગયું. અને પછી અમે મારા ભાઈની બંને બચ્ચાને મૂકી દીધા. અને પછી મારા ભાઈએ કીધું ચલો હવે જવાનો વારો આવ્યો છે આપણો પાછું અમદાવાદ. તો હું તૈયાર થવા લાગી ગઈ. તૈયાર થઈને પછી મને થયું કે ચલો હવે આપણે મમ્મીને બાય બાય કહી દઈએ. તો મેં મમ્મીને બાય બાય કહી દીધું. મમ્મીને કીધું ચલો હું નીકળું છું. તો હું નીકળવા લાગી. ત્યાં તો મારો ભાઈ કહેવા માંડ્યો મારું પેમેન્ટ. તો મારા ભાઈને બી મેં આપી દીધું, ચાલ આપી દો. પછી પપ્પા કહે ચાલ હું તને મૂકી જાઉં. તો પપ્પા મને ગાડી લઈને મૂકવા આવી ગયા. અને અમે રસ્તામાં આ છે મારું ગામ, તમે જોઈ શકો છો. તમે કેટલી વખત જોયું છે ગાડીમાં. તો મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ઓકે. તો આપણે બાય.